જ્ઞાન એ છે જે માણસને હળવો બનાવે, માણસને સહજ બનાવે, સરળ બનાવે, મુક્ત બનાવે. ભક્તિ ગતિ કરશે, ભક્તિ દોડશે. ભક્તિની આગળ પ્રભુ ઠુમક ઠુમક શબ્દ આવ્યો છે. दशरथ जी सामने ये ठुमुक शब्द बड़ा प्यारा है. भक्ति के सामने प्रभु नाचते हैं. थे थे वो नाचेगा, ज्ञान के हाथ में भी नहीं आएगा, लेकिन भक्ति के सामने ठुमुक ठुमुक. कौशल्या जब बोल जाई, अवधपति कहू देवी तमे राम ने बुलाओ. कौशल्या जी गति करी. भक्ति में गति होती है, भक्ति गति कर से. भगवान ठुमुक ठुमुक हसता हसता दौड़वा लगे. प्रभु ने गम्यू बस में आम होवू जोईए, थोड़ू दौड़वू जोईए. पिताजी दौड़ते नहीं. बीजू कौशल्याना हाथमां पकड़ाय छे. एक ये भक्ति स्वरूपा छे. बीजू एणे गति करी छे. तीजू कौशल्याने भोजन करवू नथी, भोजन करावू छे. उसके लिए भोजन माध्यम नहीं था, वो देने वाली है, खाने वाली नहीं. जो देगा वो पकड़ पाएगा. इसलिए कौशल्या की गति में प्रभु प्रसन्न दिखाई देते हैं. ठुमुक ठुमुक प्रभु चल ही पर आए. वेद जिसको नेति कहे, शंकर जनु ध्यान पामवा मुश्किल अनुभवे. गोस्वामी जी कहता ही धरे जननी हट बलात्. भगवान ने पकड़ी लीधा है, एकदम उचकी लीधा माए અને અવધપતિની ગોદમાં બેસાડ્યા. ભક્તિના સહકારથી જ જ્ઞાનની ગોદમાં બ્રહ્માનંદ આવે છે. આનો અર્થ એમ કરી શકાય. બંને રાખવાનું છે, જ્ઞાન અને ભક્તિ. બહુ મોટો મેળો ભરાય અને બાળક બાપુજીની સાથે મેળામાં જાય તો બાપુજીની આંગળી પકડી રાખે. પણ બાપુજીને તો મેળામાં ઘણા માણસો મળે, બધાને એ મળે, રામ રામ કરે, ચાય પણ એમ गिरदीમાં એમાં કદાચ બાળકની આંગળી છૂટી જાય, બાળકનો હાથ એ પિતા છોડી દે તો બાળક ભૂલું પડી જાય. પણ સમજદાર બાળક હોય તો એક હાથે બાપુજીની આંગળી પકડી રાખે અને બીજે હાથે પોતાની બાની સાડીનો પાલવ પકડી રાખે. તો કદાચ બાપુજી આંગળી છોડી દે તો વાંધો નહીં, બાનો પાલવ તો છે. એમાં જગતના મેળામાં જ્ઞાનની આંગળી પકડી રાખજો અને ભક્તિનો પાલવ પકડી રાખજો. શાયદ કहीं गुमराह न हो जाए हम इस मेले में. भगवान ज्ञान हाथ माथी कदाच छूटी जवाए, क्योंकि ज्ञान बहुत कठिन है. ज्ञान के पंथ कृपान की धारा, ये सब खतरे हैं ज्ञान में. ज्ञान ये तलवार नी धार नहीं, कृपाण नी धार है. तलवार में एक ज बाजू धार है, कृपाण दोनों ओर धारदार होती. ज्ञान के पंथ कृपान के धारा. उत्तरकांड. परत खगेशन लागत बारा, परत खगेशन लागत बारा. ज्ञान ये कतारनी कृपाणनी धार છે, પડતા વાર નથી લાગતી. અને તેથી
જ્ઞાનીઓના પતન જગતમાં દેખાયા, ભક્તનું પતન ક્યાંય દેખાતું નથી. श्री कृष्ण खुद कहते हैं, कौन्तेय प्रतिजानीहि न मे भक्त प्रणश्यति. હે કૌંતેય, ન મે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નથી. ભક્તિનો પાલવ પકડી રાખો. જ્ઞાન માર્ગ કઠિન છે, યોગ માર્ગ કઠિન. કોઈ સમર્થ સંત મળે, કોઈ એ કક્ષાએ પહોંચેલા મહાપુરુષ મળે અને એની પાસેથી આપણે શિક્ષણ લઈએ તો કદાચ એમાં થોડીક રાહત થઈ જાય. બાકી તો બહુ કઠિન છે. ભક્તિ સરળ है, दोनों मार्ग वहां पर कोईनी पेली નથી, પણ ये मार्ग અત્યારે સંસારીઓ માટે સારો છે, સરળ છે. યોગ અને જ્ઞાન એ મહાપુરુષોનું કામ છે, અથવા તો એવી સમર્થ વ્યક્તિ, સિદ્ધ વ્યક્તિ મને તમને શીખવે તો શક્ય બને. અને એમાંય પછી સતત અનુસંધાન, નહીતર મુશ્કેલી છે. મને હું મહુવામાં બેઠો હતો, એક ભાઈ મળવા આવ્યા. એ ઘણી વખત મળવા આવે છે. ક્યારેક એમ કહે હમણાં હું ગીતાનું કરું છું, ક્યારેક એમ કહે હમણાં હું ધ્યાનનું કરું છું. આવું કર્યા કરે. હું સાંભળતો હું મોટે ભાગે. એમાં એક દિવસ આવીને મને એમ કહ્યું કે હમણાં મેં ગીતાનું ધ્યાનનું બંધ કર્યું છે ને યોગનું ચાલુ કર્યું છે. બહુ સારું. પણ એ ગયા પછી એના એક મિત્રએ મને બહુ સરસ વાત કરી. મેં કીધું બાપુ તમને ખબર? મને કહે આણે યોગનું કેમ ચાલુ કર્યું? મેં કીધું કેમ? કે એની પત્ની જતી રહી છે, વિયોગ થયો ને એટલે યોગનું ચાલુ કર્યું છે. કોઈ સમર્થ મહાપુરુષ, કોઈ સિદ્ધ મહાપુરુષ જેને એનો પૂર્ણ અભ્યાસ છે એની પાસેથી શિક્ષા લઈએ, સતત અનુસંધાન સાચવી રાખીએ તો અદ્ભુત. પણ નહીતર સર્વસામાન્ય માણસ માટે ભ્રાંતિ में ન પડો, સીધા સાદા માર્ગ લઈ લો, હરિનામ. અને એમાંથી પણ હરિનામમાં જો પ્રીત જાગી ગઈ તો યોગ સુલભ हो जाएगा, समाधि सुलभ हो जाएगी. तो भक्तिनो सहकार जरूरी है जीवन में, गोपी भाव जरूरी है जीवन में. इसलिए कबीर साहब इतने प्रकांड ज्ञानी पुरुष कहते हैं. कबीर तो કેટલા જ્ઞાની, એની અટપટી ભાષાના અર્થો કરવા કઠિન પડે એટલી ઊંચી ભૂમિકાએ બેઠેલી વ્યક્તિ वो कबीर साहब खुद कह गए, कबीरा हंसना दूर कर, तू रोने से कर प्रीत, बिन रोए कित पाइए, प्रेम प्यारे मीत. कबीर कहते हैं रोना सीख लो, बिना रोए वो नहीं मिलता. तो मां कौशल्या द्वारा राम મળે છે. भक्तिना सहकार थी ज्ञान ब्रह्मानंदनो, यानी दोनों की जरूरत रहती है. ज्ञान को भी पकड़ रखो, भक्ति का पालव भी पकड़ रखो. माने બાળકનો જન્મ થયો, બાળક 1 વર્ષનો થયો અને એના પિતા વિદેશ ગયા. પછી 7 વર્ષ વિદેશમાં એ પુરુષ રહ્યો. 7 વર્ષ પછી આવે છે, તાર આવી ગયો. હું આ એરપોર્ટ પર ઉતરી પછી આ ટ્રેનમાં બેસીને આપણા ગામ આવું છું. બાળક 7 વર્ષનું થઈ ગયું. બાળક નાચે છે, મારા બાપુજી આવે છે, મારા બાપુજી આવે છે. એટલી તૈયારી, છોકરાઓની ટુકડી તૈયાર કરી, સ્ટેશને જવાનું છે. 11 વાગે ટ્રેન આવવાની, 8:30 થી દોડાદોડી છે સ્ટેશને જવાનું. એની માં બિલકુલ ઘરનું કામ કર્યા કરે, હસ્યા કરે. પોતાની માતાને કહે માં તું નહીં આવે તો અમે જતા રહીશું, તું જલ્દી કર, આમ કર તેમ કર. 7 વર્ષનો બાળક બોલે બેટા તું એકલો જઈને શું કરીશ? મારે આવવાની જરૂર છે. મારા વગર તું તારા બાપુજીને ઓળખી કેમ શકીશ? કારણ કે તું 1 વર્ષનો હતો ત્યારથી એ જતા રહ્યા. ગમે તે કર, ગમે તેટલી દોડાદોડી કર, પણ મારા વગર તને પરિચય કોણ કરશે કે આ તારા પિતા? એમ ભક્તિના સહકાર વગર સાધકને બ્રહ્મનો પરિચય કોણ કરાવી શકે? ये तुम्हारे पिता है, ये तुम्हारे, તું નાનો હતો ત્યારથી ગયા છે.
એટલે અહીં એક આ નાનકડો એવો પ્રસંગ લખીને તુલસીદાસજી પોતાને જે રીતે મળ્યું છે એ અનુભૂતિ લોકોને કહી રહ્યા છે. અનુકૂળ પડે તો ઠીક છે, નહીતર આપણને જે અનુકૂળ પડે એ માર્ગ. और क्या तुलसी का जो मार्ग है, जिसको जिससे मिला वो अनुभूति संतों ने संसार के लिए रख दी. मुझे ऐसे मिला है. ધૂળો વાળું શરીર. દશરથજીની ગોદમાં રામજી ભોજન કરે છે, પણ પિતાજીનું ધ્યાન ભોજન કરતા રામમાં વધારે હતું. ત્યાં સુધી દશરથજીના ખોળામાં રામ રહ્યા, પણ જ્યાં ભોજનના સ્વાદમાં ધ્યાન કેન્દ્રિત થયું તો ભાજ ચલે કિલકત પ્રભુ દધી ઓદન લપટાય. ભગવાનના મુખ ઉપર દહીં અને ભાત ચોટ્યા છે અને ભગવાન ગોદમાંથી જતા રહ્યા. મારું ને તમારું લક્ષ્ય સંસાર તરફ વધારે કેન્દ્રિત થયું ત્યારે સંસારનો બનાવનારો છટક્યો. સીધી વાત છે. આવી સુંદર લીલા ભગવાન અયોધ્યામાં કરે છે. મિત્રોની સાથે ફરે છે, ઘૂમે છે. ચૂડાકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે. કુમાર અવસ્થા થઈ છે. એક પછી એક મંગલ પ્રસંગો અયોધ્યામાં આ રીતે ઉજવાતા રહ્યા છે. ભગવાન વશિષ્ઠજી પધાર્યા છે અને યજ્ઞોપવિત સંસ્કારનો સમય થયો છે. ચારેય ભાઈઓને યજ્ઞોપવિત કરી દ્વિજ બનાવ્યા. સંક્ષેપમાં કહું છું. સંસ્કાર જન્મ આપ્યો છે ગુરુ દ્વારા, અને પછી ભગવાન રામ, લખન, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓ વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયા છે એવું લખ્યું છે. સમ્રાટના સંતાનો હતા અને દશરથજીને ઘરે સમૃદ્ધિ કઈ 2-5 વર્ષમાં નહોતી આવી. એના કુળમાં ધરબાયેલી સમૃદ્ધિ હતી, છતાં એના સંતાનો તપોવનમાં ભણવા ગયા છે. આપણા દેશની શિક્ષા પદ્ધતિ બતાવી છે. વિદ્યાર્થીએ જવું જ જોઈએ ગુરુના પાસે. આજે બધું ફર્યું છે. જ્યોતિન્દ્ર દવે લખ્યું ના કે એક શિક્ષક શાક માર્કેટમાં શાકભાજી લેતો હતો, એટલે મેં પૂછ્યું, જ્યોતિન્દ્ર દવે લખે કે તમે ઘરમાં તો 3 જ જણા છો, આટલી બધી શાકભાજી કેમ? બોલે હું જ્યાં ટ્યુશન કરવા જાઉં છું ને એની રોજ લેવા આવું છું. આ દશા થઈ ગઈ છે. જેને ઘરે ટ્યુશન કરું છું એની શાકભાજી હું રોજ લેવા. કેટલું અવમૂલ્યન થયું. સાક્ષાત બ્રહ્મ ગુરુના આશ્રમમાં ગયા એવો ઉલ્લેખ છે. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, કરી છે. જેના શ્વાસોશ્વાસમાં 4 વેદ હોય એને શું ભણવાનું, પણ જગતને ગુરુ પરંપરા બતાવી કે હું બ્રહ્મ છું તો પણ કોઈ ગુરુને શરણે રહું છું. જીવનમાં કોઈ ગુરુને શરણે રહેજો. પુસ્તકો વાંચીને પ્રાપ્ત થાય ને એ માહિતી કહેવાય, જ્ઞાન ન કહેવાય. અમુક વિષયની માહિતી ગણાય. આ ભાઈને આ માહિતી મળી ગઈ, આને આ મળી ગઈ. જ્ઞાન ગુરુ વગર શક્ય નથી. ગુરુ જ જ્ઞાન આપી શકે. એટલે જીવનમાં કોઈ સંત ગુરુનું માધ્યમ જરૂરી છે. ઘણા માણસો કહે ગુરુની શું જરૂર છે? નહીં, ગુરુને જે લોકો દલાલ કહેતા હતા ને એ લોકો પણ કંઠી બાંધવા માંડ્યા છે.
જે અમુક સમય માટે એમ કહેતા હતા, જાહેરમાં ટીકા કરતા હતા, ગુરુ એ દલાલો છે, એજન્ટો છે, એવા લોકો પણ માળા પહેરાવવા માંડ્યા. क्योंकि गुरु बिना हो ही नहीं सकता, गुरु चाहिए ही. सदगुरु वैद्य गोस्वामी जी कहते हैं, भवरोग નું શમન बिना સદગુરુ हो ही नहीं. તમે મંત્રો તો બધા ધર્મ ગ્રંથોમાં આમ ખુલ્લા પડ્યા છે, એમને લઈને ચાલુ કરી દો તો થઈ શકે, પણ ગુરુ દ્વારા મંત્ર મળે वो क्रांति करेगा. એમને વાંચીને લીધેલો મંત્ર અને ગુરુ દ્વારા મેળવેલો મંત્ર એમાં એટલું અંતર છે, લાયસન્સ વાળી રિવોલ્વર અને લાયસન્સ વગરની રિવોલ્વર. गुरु के द्वारा जो पाया जाए उसमें क्रांति होती. अपना देश में बे वंश है, नाद वंश અને બુંદ વંશ. ભારતીય અધ્યાત્મ જગતમાં નાદ વંશ એને કહેવાય, આ ગુરુનો આ શિષ્ય, એનો આ શિષ્ય, એનો આ શિષ્ય, એ નાદ વંશ છે. અને બુંદ વંશ સંસારીનો વંશ છે, આનો દીકરો, આનો દીકરો, આનો દીકરો. બુંદ વંશમાં અને નાદ વંશમાં અંતર એટલું કે બુંદ વંશ માં એક બાપને બે દીકરા હોય, પછી એની સંપત્તિ વેચે અને પોતાના માટે થોડું રાખે, તો જે મૂળ રકમ હતી એમાંથી બે છોકરાને આપી અને પોતાની પાસે થોડી રાખી, એટલે મૂળ રકમ બાપ પાસે હતી એમાં ઓછું થયું, કારણ કે બે છોકરાને આપ્યું. બુંદ વંશમાં વસ્તુ વેચવાથી ઘટે છે, ત્યારે નાદ વંશમાં આપવાથી ઘટતું નથી, અને જ્યાં કાંઈ નથી ત્યાં બધું મળી જાય છે. જેમ બુજાયેલી મીણબત્તી અને એક પ્રગટાવેલી મીણબત્તી, પ્રગટાવેલી મીણબત્તી પાસે બધું છે, બુજાયેલી મીણબત્તી પાસે કંઈ નથી, પણ પ્રગટાવેલી મીણબત્તીથી બુજાયેલી મીણબત્તીને અડાડો તો બુજાયેલી મીણબત્તી પ્રકાશિત થાય, એને પાસે કંઈ નહોતું એને બધું મળી ગયું, અને અહીંયા હતું એમાંથી કાંઈ ઓછું ન થયું. એ હૈ નાદ વંશ. ધર્મગ્રંથોનો નિયમ છે, આપણે ત્યાં ગુરુઓ વેદ અને વાદ્યોના અવાજની વચ્ચે શિષ્યના કાનમાં મંત્ર દીક્ષા કરતા હતા. કોઈ સંત પાસેથી હરિનામ યા મંત્ર કોઈ સંતના મુખેથી મેળવજો, એમાં શક્તિ હોય. મંત્ર આપવાનો અધિકાર પણ એને જ ગણાય છે જેણે મંત્ર સિદ્ધ કર્યો હોય, આવો નિયમ છે. પણ કોઈ સંત દ્વારા જો મળે તો એમાં ક્રાંતિ હશે, એમને તો માહિતી મળશે. સત્ય કી રાહ બતા સદગુરુજી ને સત્ય કી રાહ બતાઈ, સદગુરુજી ને સત્ય કી રાહ બતાઈ, સદગુરુજી ને સત્ય કી રાહ બતાઈ. मोरे मन की भ्रांति मिटाई, મોરે મન કી ભ્રાંતિ મિટાઈ, सब મોરે મન કી સબ ભ્રાંતિ મિટાઈ. हरि के नाम से नेहा लगाई, हरि के नाम से नेहा लगाई, गुरुजी ने सत्य की राह बताई, सद्गुरुजी ने सत्य की राह बताई, सदगुरुजी ने सत्य की राह बताई, सद्गुरुजी ने सत्य की राह बताई, सदगुरुजी ने सत्य की राह बताई. सद्गुरुजी ने सत्य की राह बताई. गुरु हमारा गारड़ी, गुरु हमारा गारुड़ी, हम पर की धी मेर, मोर
બતાયો મરમનો, ઉતાર્યું અમારું જે गुरु गारुड़ी है तो विष उतार दे। कोई संत, कोई गुरु, कोई महापुरुष, उसके शरण में रहना, उसके मार्गदर्शन में रहना। सद्गुरु जी ने सत्य की राह बताई, सद्गुरु जी ने सत्य की राह बताई, गुरु जी ने सत्य की राह बताई, सद्गुरु जी ने सत्य की राह बताई। तो कोई संतना माध्यम ने स्वीकारજો, યુવાનીમાં તો ખાસ કોઈ માધ્યમ સ્વીકારજો, નહીતર યૌવન ભ્રષ્ટ થઈ જશે. આપણી ગતિને કંટ્રોલ કરે એવું તત્વ આપણા જીવનમાં સમજપૂર્વક પ્રાપ્ત કરી લેવું જોઈએ, જે મારી તમારી ગતિને નિયંત્રિત કરે. કારણ કે આપણા બધાનો અનુભવ છે કે આપણી જે ચાલવાની ગતિ છે એના કરતાં આપણે વધારે ઉતાવળે ચાલીએ તોય થાકી જઈએ છીએ, અને કોઈના વરઘોડામાં ધીમે ધીમે ચાલીએ છીએ તોય થાકી જઈએ. એક નિશ્ચિત થયેલી જીવનની જે ગતિ છે, આ ગતિમાં ઘણા વધારે પડતા દોડવા માંડ્યા છે એટલે થાકી ગયા છે, ઘણા નિરાશ થઈને ધીમે ધીમે ચાલે છે એટલે થાકી ગયા છે. કોઈ એવા સંતત્વની જરૂર છે સમાજને જે એ મારી તમારી ગતિને નિયંત્રિત કરે, જે દોડવાનું ન કહે, જે ધીમે ચાલવાનું ન કહે, એમ કહે તારી ગતિ છે એ પ્રમાણે ચાલ. યુવાનીમાં ખાસ આ જરૂર છે યુવાન ભાઈ બહેનો માટે. અને તેથી હું હંમેશા કહેતો રહ્યો કે રામાયણના પારાયણો થાય ત્યારે સત્સંગ સંસ્થાઓમાં, મંદિરોમાં, અન્ય ધાર્મિક સંસ્થાઓમાં આમંત્રણ જાય, સારી વાત છે, જવા જોઈએ, પણ શાળા કોલેજોમાં ખાસ જવા જોઈએ. આમંત્રણ એને આમંત્રણ જ કોઈ આપતું નથી. આયોજનકારોએ શાળા કોલેજમાં ખાસ આમંત્રણ મોકલવું જોઈએ કે રામાયણની કથા યોજાઈ રહી છે, યુવાન ભાઈ બહેનો કથામાં આવે એવું અમે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. આમંત્રણ આપ્યું જ નહીં, અપાતા નથી. જ્યાં અપાય ત્યાં ધન્યવાદ. અને પછી લોકો યુવાનીની ટીકા કર્યા કરે છે કે યુવાનો બગડ્યા છે, બગડ્યા છે. તમે એને આદર આપ્યો? કથાને એક ઉંમરનો વિષય કરી નાખ્યો લોકોએ. સંસારના એકેય કામના નહીં, એ બધા અમારા ભાગમાં. ક્યાં કમાલ હે જગત કે જે કાંઈ કરી શકતા ન હોય, ઘરે બેઠા બેઠા ઘરનાને હેરાન કરતા, એ બધા અમને સોંપે, તમે સાચવાને. યુવાની ચાહીએ, યૌવન ચાહીએ. કથા ક્રાંતિ એ લોકો કરશે, વડીલોનો નિરાદર નથી. વડીલો એ તો કથા સાંભળી સાંભળીને જીવન ધન્ય કર્યું છે. હા, અને એ સાંભળે, પણ જે લોકો વિમુખ છે उसको बुलाना चाहिए. આવું થવું જોઈએ. અને આજે એક સારી નિશાની છે સમાજમાં કે યુવાન વર્ગ યુવાની કથામાં આવતી થઈ છે. નહીતર યુવાન કથામાં દેખાય આલોચના, ટીકા, બસ એ તે બધું બગડ્યું છે. આમ નહીં, એને તમે લાવો, બધામાં સત્ય પડ્યું છે, એને તમે દબાવો નહીં, એની આલોચના ન કરો. એને તુલસીના મંત્રો દ્વારા, ગીતાના મંત્રો દ્વારા, ઉપનિષદોના સ્તોત્રો દ્વારા એને ખોલો, ક્રાંતિ હો જાયગી. હું જોયા કરું છું એટલે બોલું છું. મારી ગાડી નીકળે ને તો ઘણા યુવાન સિગારેટ પીતા હોય, એ જોવે કે ગાડી નીકળી, સિગારેટ ફેંકી દે. એને કોણે કીધું સિગારેટ ફેંકી દે? અમને તો નહીં કહા. પણ એ ગાડી જોવે ત્યાં એમ લાગે નહીં મારાથી આ ગાડી નીકળે. ત્યારે આ છે યુવાનના હૃદયમાં પડેલું સત્ય, એને ખોલવાની જરૂર છે. ઉસકો દબાવો તો ક્યાં હોગા, વિપરીત પરિણામ હો જાય. એનામાં પડ્યું છે, ઉસકો ખોલા જાય, ઉસકો હલકા બનાયા જાય. એને કહો કે તું નાટક જુએ એની ના નથી, પણ તારા ઉપર કોઈ નાટક લખે એવું જીવન તું આ દેશમાં બનાવી શકે એમ છે, એવું એને કહેવાની જરૂર છે. તું નૃત્ય કરે એની ના નથી,
પણ તું ધારે તો હિન્દુસ્તાનની યુવાની સંસારને નચાવી શકે એટલી તાકાત ધરાવે છે, એવું એને સમજણ પ્રગટાવવાની જરૂર છે, તો ઘણું થાય. એટલે યુવાનો પાસે ખાસ જવું જોઈએ ભગવાન, અને યુવાની જ અર્પણ થઈ શકે ઈશ્વરને. આપણે ઘરે કોઈ મહેમાન આવે ને એમ કહે કે મારે એકાદશીનો ઉપવાસ છે, ફળ સિવાય કંઈ લેતો નથી, તો આપણે ઘરમાં પૂછીએ કે કંઈ ફળ છે, તો ઘરની અંદરથી એમ કહે કે છે ખરા, 2-3 કેળા પડ્યા પણ બગડેલા છે, રૂગણા છે, તો આપણે મહેમાનને બગડેલા ફળ નહીં આપીએ, બજારમાંથી બીજા મંગાવીશું. એક સામાન્ય મહેમાનની સ્વાગતામાં પણ જો બગડેલા અને દુર્ગંધ મારતા ફળ ન અર્પણ થતા હોય તો ઈશ્વરને અર્પણ થવાનું હોય. ત્યારે વૃદ્ધાવસ્થાના દુર્ગંધ મારતા ખોળિયા ન અપાય, યુવાનીના સુગંધી ફૂલ અર્પણ કરે. પણ દ્રાગ દ્રાગ નહીં તેજ દેહ જબ ડગમગ, આવા ફળ ન અપાય. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ પગ પગ જમિયન ચળ લગભગ જગરમ. દ્રગ દ્રગ નહીં તેજ, આંખમાં તેજ ન રહે, ત્યારે કે મને કોક મંદિરે લઈ જાઓ, હવે શું લઈ જાય. ડગ ડગ નહીં તેજ દેહ જબ ડગમગ, શરીર ડગમગ થતું હોય, અરે ડગ ડગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ. રસ્તા ઉપર પગ આડાવડા પડતા હોય, ચાલુ હોય આમ ચલાય આમ, આવી એક દશા આપણી આવે છે. અરે જગ જગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પર ચગ ચગ મુખ દંત, દાંત નીકળી ગયા હોય, ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, બોલતો હોય કંઈક ને બોલાય કંઈક. અરે જગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ, આવી ઘટના બને ત્યારે માનવાનું જમ અનુચર લગભગ જગરમ. હવે નજીક છે માનવાનું. અરે જગ જગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ લગ પરમ જગ જગ મુખ દંત ચન જબ ફગ ફગ જમિયન ચર લગભગ જગરમ. અંગમ દલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડ તત્પિન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે અબ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે હરિ ગોવિંદમ ભજ. યૌવન સંસ્કૃતિને અર્પણ કરો, યુવાન ભાઈ બહેનોને નિમંત્રણ આપવું જોઈએ, અને સારી નિશાની છે યુવાન ભાઈ બહેનો આવતા થયા. નહીતર તો મેં કહ્યું તેમ અમુક ઉંમર કથા માટે થઈ ગઈ હતી, અને એવું કહેતા યુવાનો કથામાં આવે ને તો વડીલો એમ કે હવે તમે ઘરે રહો ને, તમારી ઉંમર થઈ જ કથાની, આમ કરી કરીને યુવાનીને તોડી નાખી છે. એને પહેલા બેસાડવા જોઈએ. યુવાન કથા સાંભળે તો ક્રાંતિ થશે, અને સારી નિશાની છે. એમાં થોડું હલન ચલન થયું છે, બાકી તો કથાનો એક રીતની કથા થઈ ગઈ હતી. હું કચ્છમાં કથા કરતો હતો, પછી એક યુવાન મને મળ્યો માંડવીમાં, મને કહે આ કથા તમે કરો છો, આમાં આટલા બધા માણસો બેસી રહે કથામાં, કામ ન કરે, ઓફિસે ન જાય, રજાઓ લે, આમાં રાષ્ટ્રને કેટલું નુકસાન છે એ ખબર છે? મને ઠપકો આપ્યો. મેં તો સાંભળી લીધું. મેં કહ્યું ભાઈ આટલી બધી રાષ્ટ્રની ચિંતા હોય તમારે દિલ્હી જવું જોઈએ. સમાજને આપ્યું શું એમ કથાકારો એમ એનો દાવો હતો. એની વાત સાચી હતી. ક્યારેક કથામાં નહીં આવેલા, ટીકાનો જ ભોગ બનેલો એ માણસ. મેં કહ્યું વડીલ ભાઈ, કથાકારોએ બીજું સમાજને બીજું શું આપ્યું એની મને ખબર નહીં, પણ એક વસ્તુ તો તમે કબૂલ કરશો. શું? કે એક સાસુ અને એક સસરો ઘરમાં બેઠા બેઠા આખા ઘરને હેરાન કરતા હોય, એને બદલે અમે આખા ગામની સાસુઓ
અને આખા ગામના સસરાઓને 6 કલાક 9 દિવસ સુધી સાચવીએ, આ કઈ જેવું તેવું યોગદાન છે? 9 દિવસ અને એને સાચવવા એટલે તમે 2 ને નથી સાચવતા, અમે 2 લાખને સાચવીએ છીએ. મારો કહેવાનો અર્થ, વડીલોએ કથાઓ સાંભળી છે એ જરૂર સાંભળે, યુવાનોને માર્ગદર્શન આપે, વડીલો યુવાનોને પ્રેરણા આપે. જાઓ કથા. આપણા બાળકો એટલા બધા તો નથી બગડ્યા, નહીં, યુવાનો ઉપરથી વિશ્વાસ ન ગુમાવો. એટલા બધા નથી બગડ્યા કે તમે તમારા બાળકને શાંતિથી બેસાડીને એમ કહો કે બેટા તને સમય મળે ને તો જરા કથામાં જઈ આવજે, અથવા તો તું સ્વાધ્યાય કર, તું ગીતા વાંચ, તું આટલું સ્મરણ. એને થોડું ધીમે ધીમે કહો. કરાગરે વસતે લક્ષ્મી. આ જો કે મારે કાલે લેવાનું હતું, પણ મને એમ કે એક દિવસ વધારે આપું તમને, પાપો થઈ ગયો. જો કે હું ભૂલી ગયો તો મૂળ તો હાલ રહી ગયું મારે. કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. સરસ. મેં આ કહ્યું ને એટલે મને પૂજ્ય સ્વામીજીએ એક લખી આપ્યું અને કહ્યું આ શ્લોક તો બરાબર, પણ અત્યારે તો આવું કંઈક હોય એવું લાગે. બહુ સરસ લાગે. કરાગરે વસતે સ્પૂનમ. બાપજીએ શીખવાડ્યું. કરાગરે વસતે સ્પૂનમ. આ નથી ગોખવાનું, નહીં, બિલકુલ નહીં. આ તો હું એ માંડ શીખ્યો છું એક દિવસે. કરાગરે વસતે સ્નમ કરમૂલે બિસ્કિટમ કર મધ્યે તુ ચાપાત્રમ પ્રભાતે કપદર્શનમ. એવું થઈ ગયું છે. બડી અચ્છી ટકોર કી સ્વામીજી. કરાગરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. ધન્યવાદ. મારો કહેવાનો અર્થ એ છે કે યૌવન આગળ આવે અને એ સારી નિશાની છે રાષ્ટ્ર માટે કે સત્સંગમાં કોઈ પણ જગ્યાએ યુવાની આજ દેખાતી રહી છે. તો ઈશ્વરને એવા ફળો અર્પણ કરાય, સુગંધી ફળો. એટલે કહું છું યુવાનીમાં કોઈ સંત અને ગુરુનું માધ્યમ મેળવી લેજો, નહીતર યૌવન બેફામ ફરશે, યા તો ધીમું પડી જશે. ઘણી યુવાની આજે નૈરાશ્ય ભોગવે છે સમાજ. શું કરવું એ સૂઝ પડતી નથી અને ઘણી યુવાની બેફામ નીકળી ગઈ છે. અને જ્યારે જ્યારે સુધારો થશે ત્યારે સત્સંગ દ્વારા થશે. તમે આજ માનો કે ન માનો, તમારી ક્લબો અને સોસાયટી સુધારો નહીં કરાવી શકે. જ્યારે જ્યારે થશે ત્યારે ગમે ત્યાં કોઈ પણ રીતનો કોઈ પણ સત્સંગનું કાર્ય ચાલતું હશે ત્યાં સુધારો શક્ય છે, ત્યાં થશે. મારો કહેવાનો અર્થ, આજે તો મહાનગરોમાં તો તમે દશા જુઓ યુવાનીની. મને તો એમ લાગ્યા કરે છે એટલે બોલું છું કે મોટા મોટા નગરોમાં તો ભારતીય સંસ્કૃતિની સામે અમુક વસ્તુએ આમ રિવોલ્વર નથી તાકી પણ મશીન ગનો માંડી છે કે કેમ છિન્ન ભિન્ન કરી નાખવું આને. જે વાતો આપણે સાંભળીએ છીએ તો ધ્રુજી જવાય છે કે શિક્ષિત સમાજ કહેવાતો સભ્ય સમાજ, આટલું બધું બેફામ જીવન, એમાંથી બહાર આવો. કોઈ ગુરુ કોઈ સંતના માધ્યમને સ્વીકારો.
सत्य की राह बताई। सद्गुरु जी ने सत्य की राह बताई। सद्गुरु जी ने सत्य की राह बताई। सद्गुरु सत्य की राह बताई। गुरुगृह गए पढ़न रघुराय। प्रभु गुरु ने आश्रम में भणवा गया। जगत ने बताયું છે ગુરુનું માધ્યમ જરૂરી છે। વિદ્યાભ્યાસ કરીને ચારે ભાઈઓ પાછા આવ્યા। ભણ્યા પછી ચરિતાર્થ કર્યું એમ લખ્યું છે। જે મંત્રો શીખ્યા, જે બાપજીએ શીખવ્યું છે એ ખાલી ગોખ્યું નથી, ખાલી બોલ્યા નથી। હવે તો અયોધ્યામાં આવી રામજી એ પ્રમાણે વર્તવા લાગ્યા એમ લખ્યું। બાબાજી लिखते हैं, प्रात काल उठी के रघुनाथा। प्रात काल उठी के रघुनाथा। प्रात काल उठी रघुनाथा। प्रात काल उठ के સવારમાં વહેલા ઉઠે છે અને માતુ પિતા ગુરુ નાવરી માતા। માતુ પિતા ગુરુ નાવરી માતા। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ એ સૂત્રો કેવલ કંઠસ્થ ન કર્યા, હૃદયસ્થ કરીને ચરિતાર્થ કર્યા। સવારમાં જાગીને સંધ્યા કરે છે। માતા प्रात काल उठी के रघुनाथा। प्रात काल उठी के रघुनाथा। प्रात काल उठी के रघुनाथा। प्रात काल उठ के रघुनाथा। मातु पिता मातु पिता गुरु नावरी माता। मातु पिता गुरु मातु पिता गुरु नावरी माता। गुरु ने आदर आपे छे, माता पिता ने वंदन करे छे, संध्या करे छे। ईश्वर ने संध्या ने स्वाध्याय ની શું જરૂર, પણ મને ને તમને શિક્ષણ આપવા માટે પ્રભુ પણ કરે છે। ભગવાનના શીલ અને સંસ્કારથી અયોધ્યા વશ થઈ ગઈ એમ લખ્યું છે। પહેલેથી બે જોડી રામ લક્ષ્મણ, ભરત શત્રુઘ્ન, શ્યામ ગૌર શ્યામ ગૌર। રામજી શ્યામ, લખન ગૌર, શ્રી ભરતજી શ્યામ, શત્રુઘ્ન મહારાજ ગૌર, બંનેની જોડી પહેલેથી અયોધ્યાના માર્ગ ઉપર નીકળે છે। લોકો ઉત્સવ મનાવે છે। અવધ ધન્ય બની છે। રામજીમાં ત્રણ વસ્તુ દેખાય છે, કારણ કે બ્રહ્મ છે ને, રૂપ શીલ બલ ધામ। રૂપ પણ એટલું, રૂપ અપાર માર મદ મોચન। शील तो कोई राम से सीखे, इतना शील और बल तो क्या कहे। हाँ? आखो ब्रह्मांड ऊंचू थवा मांड्યું તું જ્યારે સારંગ ઉપર બાણ ચડાયું તુલસી કે। બલ, રૂપ અને શીલ ત્રણેય વસ્તુ ઈશ્વરમાં જ હોય છે, અથવા તો ઈશ્વર દ્વારા મોકલેલા કોઈ વિશિષ્ટ વ્યક્તિમાં હોય છે, બાકી શક્ય નથી। ત્રણેય વસ્તુ એક જ જગ્યાએ કેન્દ્રિત થવી મોટે ભાગે પરમાત્મામાં જ હોય છે। યા તો પરમાત્મા દ્વારા કોઈ પૈગંબરી પ્રગટ થાય, કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ એનો પ્રતિનિધિ ઈશ્વર દ્વારા ભેજેલો હોય, એમાં ક્યાંક ક્યાંક જોવા મળે, બાકી ત્રણેય એક જગ્યાએ નહીં હોય। પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, રૂપ શીલ બલ ધામ। ઘણા માણસોમાં રૂપ હશે તો શીલ નહીં હોય, સંસ્કાર નહીં હોય। આપણને રૂપની દયા આવે કે આટલું સુંદર રૂપ અને આવું હલન ચલન, આવી વાતચીત, આવી ભાષા, આવું વર્તન, શીલ નહીં હોય। ઘણામાં રૂપ અને શીલ બંને હશે તો બળ નહીં હોય, હિંમત નહીં હોય, ભીરું હશે, નિર્ભીક નહીં હોય। હા, ઘણા માણસમાં રૂપ અને શીલ હોય, બળ નહીં હોય,
ઘણામાં બલ હોય, શીલ પણ હોય, રૂપ નહીં હોય. ત્રણેય એક જગ્યાએ મળવી કઠિન. રાવણમાં બળ પુષ્કળ, પણ શીલ તો જરાય નહીં. શું કહું? શીલ તો એની ભાષા જ જોતા એમ લાગે શીલ ક્યાંય દેખાતું નથી રાવણ. બલ તો પુષ્કળ, બલ 20 ભુજા એટલે. અને રૂપ તો હશે જ નહીં ને. 10 માથા એ રૂપ કેવું હશે? કલ્પના કરો. રૂપ તો કઈ હશે જ નહીં. 10 માથા હોય કેવું રૂપ હોય? મને એક કવિ મિત્રએ કહ્યું કે રાવણના 10 માથા હોય એ કઈ સાચું હશે? મેં કહ્યું ભાઈ આમાં દશાનન લખ્યું છે. કહ્યું કે નહીં, 10 માથા હોય તો આમ લાઈનમાં હોય ને, 5 આ બાજુ 4 આ બાજુ, જેમ ચિત્રકારો ચિત્રે છે. કીધું એમ જ હશે ને. આમ કઈ રાવણ આમ ગોળ તો નહીં હોય, પછી ગોળે હોય, વચ્ચે એક ડોક હોય ને પછી આમ 4 બાજુ બનવા જો. પણ એ મિત્રએ બહુ સરસ કહ્યું કે એને 10 માથા હોય તો એ દુઃખીમાં દુઃખી માણસ એ હશે. મેં કીધું કેમ? કે એને પલંગમાં પડખું ફરીને કેમ સૂવું? હકીકત છે ને, પડખું ફરીને સૂવે તો ખેતરમાં હળ ઊભું હોય એમ લાગે. કેવું એની દશા કેવી છે. પણ પછી એક બીજા જણે બહુ સરસ કહ્યું કે મોટો વૈજ્ઞાનિક હતો, એનો પલંગ ફોલ્ડિંગ હતો, એટલે આમ પડખું ફરે ને ત્યારે 4 માથા અંદર જતા રહેતા, પછી પાછું આમ થાય, ફર્યા કરતો. બનવા જોગ છે. એવું કદાચ કર્યું હોય, એવો પલંગ બનાવ્યો હોય કે નીચે આમ ખાડો હોય ને 5 માથા અંદર જતા રહેતા હોય, પછી આમ ફર્યા થાય. બનવા જોગ છે. પણ એક જણાએ બહુ સરસ કહ્યું કે માની લો આ બધું સાચું હોય તો પણ 10 માથા હોય એને ક્યારેક તો માથું દુખતું હશે ને. આપણે એક છે તો એ દુખે, 10 વાળાને ન દુખે? અને જ્યારે રાવણને માથું દુખતું હશે ત્યારે એને નંબર આપવો પડે ને મંદોદરીને કે નંબર 9 દુખે છે. કારણ કે બામ ક્યાં લગાડવો? નહીંતર દુખતું હોય 9મું, દવા થાય 3. કેટલો દુખી માણસ હશે. રૂપ બિલકુલ નથી આ માણસમાં. બલ હૈ, શીલ નહીં, રૂપ નહીં. એની સામે એક બીજું પાત્ર રામાયણમાં ભગવાન પરશુરામ, બલ પણ પુષ્કળ અને રૂપ પણ પુષ્કળ. ક્યાં બતાય? साल त्रिपुंड बीरा, बहुत प्यारे खूबसूरत है परशुराम. बल पण पुष्कळ पण शील નથી પરશુરામ. કહું જળ જનક, જનક જેવી મહાન વિભૂતિને જળ કહીને બોલાવે છે ત્યાં પકડાઈ જાય છે કે શીલ નથી દેખાતું. એક હૈ રામ, રૂપ શીલ બલધામ. રૂપ પણ એટલું, શીલ પણ એટલું, બલ પણ એટલું. અને આ ત્રણેય વસ્તુથી રામજીએ 3 નગરી જીતી લીધી. અયોધ્યા શીલથી જીતી, જનકપુરી રૂપથી જીતવાના છે, આખી જનકપુરીને રૂપમાં ડુબાડશે, અને લંકા બલથી જીતવાના. 3 નગરી કો 3 સ્થિતિ में जीत ली. ભગવાન રામનો નિયમ કોઈ વ્યક્તિને મળે તો પ્રથમ એના ઉપર રૂપની અસર કરે. જો રૂપથી એ માણસ પરવશ થઈ જાય તો સવાલ નહીં, તો ધન્ય બની જાય. પણ જો રૂપથી ન થાય તો પછી શીલનો પ્રયોગ કરે. શીલથી પણ વશ ન થાય તો અનિવાર્ય સંજોગોમાં બળનો ઉપયોગ કરતા હતા. બાકી રૂપ અને શીલ દ્વારા વશ કરતા હતા. તો રામનું રૂપ જોઈને અયોધ્યા ધન્ય બને છે. ગલી ગલીમાં ઉત્સવ ઉજવાય છે જ્યાં રામ નીકળે છે. હવે તો મિત્રોની સાથે ભગવાન અશ્વ પર આરૂઢ થઈ મૃગયા કરવા જાય છે. પવિત્ર મૃગને મારે છે એવું લખ્યું છે. વેદના મંત્રો ઋષિમુનિઓ મૃગના રૂપ લઈ લઈને રાવના હાથે મરવા આવેલા. શાપિત જીવોનું કલ્યાણ કરવા માટે જોઈ જોઈને એ શાપિત જીવોને મારતા હતા જેથી કરીને એની મુક્તિ થાય.